પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલ પહોંચ્યા છે। જી હા, ઇઝરાયલના પીએમએ પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કર્યું છે। બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્નીએ ભવ્ય સ્વાગત કર્યું છે। પીએમ મોદી ઇઝરાયેલી સંસદને પણ સંબોધિત કરશે। જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારથી આપ જુઓ કે ઇઝરાયલ સાથે નરેન્દ્ર મોદીનો એક અલગ નાતો રહ્યો છે। અને પ્રધાનમંત્રી તરીકે તેઓ ઇઝરાયલ પહોંચ્યા છે। ઇઝરાયલમાં ભવ્ય સ્વાગત, ઇઝરાયલની સંસદને સંબોધન કરશે। આ ઉપરાંત અલગ અલગ કાર્યક્રમો છે। ખાસ ઇઝરાયલ પાસેથી આપણી ડિફેન્સ સિસ્ટમ ભારત કઈ રીતે મજબૂત કરી શકે એ આખું વિશ્વ જાણે છે। અને એ જ રીતે આપ જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી જ્યારે ઇઝરાયલ પહોંચ્યા છે તો બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્નીએ ભવ્ય સ્વાગત કર્યું છે। પ્રધાનમંત્રી ઇઝરાયલની સંસદને પણ સંબોધન કરવાના છે। આપ જોઈ રહ્યા છો જ્યારે ઇઝરાયલ પહોંચ્યા ત્યારના આ દ્રશ્યો। ભારત અને ઇઝરાયલ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સમય સમયે ભારત અને ઇઝરાયલ બંને દેશો આગળ આવે છે। જ્યારે જ્યારે જરૂર પડી છે બંને દેશો એક સાથે ઊભા રહે છે।